નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારું। તો ચાલો સાંભળીએ આજની વાત। કોલેજ લાઈફ પછીની। એમ તો બધા કોલેજ પછી માસ્ટર ડિગ્રી કરવાનું વિચાર કરે છે, પણ મહેક એવું નથી વિચારતી। કોલેજ પછી મહેક હવે હોસ્ટેલ લાઈફમાંથી પોતાને ઘરે જાય છે। મહેક એક મોટા અને પૈસાવાળા ઘરની દીકરી હતી। તે પોતાના પરિવારને ખૂબ જ પ્રેમ કરતી અને તેના પરિવારના લોકો પણ તેને બધી ઈચ્છા પૂર્ણ કરતા। હોસ્ટેલમાંથી પાછી આવી તે પોતાના પરિવારને કહે છે, મારે હવે આગળ માસ્ટર ડિગ્રી કરવાની ઈચ્છા નથી। મારે આ દુનિયાને અલગ રીતે ફરીને જાણવી છે। મહેકના માતા પિતાને આ વાતથી કોઈ ફરિયાદ ન હતી। મહેકને ખ્યાલ જ હતો કે તેના પરિવારનો સાથ મળશે જ। મહેક હવે રાજકોટ ગુજરાતથી નીકળી મુંબઈ જાય છે। મુંબઈમાં મહેક તેની ફ્રેન્ડ પૂજા સાથે હોટેલમાં રહેવાનું શરૂ કર્યું। પૂજા મુંબઈમાં કોલ સેન્ટરમાં જોબ કરે છે। રોજ સવારે પૂજા જોબ પર નીકળી જાય અને મહેક સપનોના શહેર મુંબઈને જાણવા નીકળી જાય। મહેક જે કંઈ નવું લાગે તે પોતાના કેમેરામાં કેદ કરી લે। આમ કરતા કરતા 4 મહિના જેટલો સમય થઈ ગયો। મહેક હવે આ શહેરને ખૂબ સારી રીતે જાણવા લાગી। દરેક લોકો સાથે હળીભળીને રહેવા લાગી। આ વાત તો થઈ મહેકની। અહીં બીજી બાજુ મહેક જેવા જ વિચાર કરનાર પાર્થ દુનિયાની સફરમાં નીકળી પડ્યો હતો। ફેરફાર એટલો હતો કે પાર્થનું મુંબઈમાં ઘર હોવા છતાં તે ઘરથી દૂર મુંબઈમાં જ હોટલમાં રહેતો, કેમ કે તેને એકલું રહેવું પસંદ હતું। પાર્થને આ સિવાય ફોટોગ્રાફીનો પણ ખૂબ જ શોખ હતો। આમ મહેક અને પાર્થ પોતપોતાની જિંદગી આનંદથી માણી રહ્યા હતા। આમ એક દિવસે એક ટ્રસ્ટ દ્વારા એક અઠવાડિયા માટે દીવ ટ્રીપનું આયોજન કરવામાં આવે છે। મહેક અને પાર્થ બંનેને ફરવાનો શોખ તો પહેલેથી જ હતો ને। તે બંનેને આ ટ્રીપ વિશે જાણ થાય છે। જાણ થતાં જ બંને પોતાનું નામ રજીસ્ટર કરાવે છે। ફાઇનલી હું હવે દીવ ટ્રીપની બસમાં બેસી ગઈ। મેં પૂજાને પણ સાથે આવવાનું કહ્યું, પણ તેને રજા ના મળી। અહીં કોની સાથે સમય પસાર કરવો એ સમજાતું જ ન હતું। એવા વિચારમાં મારી નજર બારી બહાર ગઈ। એક નાની છોકરી રસ્તા વચ્ચે પોતાની ઢીંગલી સાથે રમતી હતી। તેની માતા ત્યાં જ હતી, પણ તે દુકાનવાળા સાથે વાતચીત કરતી હતી। તેનું ધ્યાન આ છોકરી પર ન હતું। થોડે દૂર સિગ્નલ લાલ હતું, આથી કોઈ વાહન આવતું ન હતું, પણ સિગ્નલ હવે બદલવાની તૈયારીમાં જ હતું। મને થયું, હવે શું થશે? ત્યાં જ અચાનક સિગ્નલ બદલ્યું। હું ઊભી થઈ અને ભયમાં જ બારીમાંથી છોકરીને બચાવવાની ચીસ પાડવા જઈ રહી ત્યાં જ અચાનક એક વ્યક્તિ દોડીને છોકરી પાસે આવ્યા અને તેને લઈ રોડને એક બાજુ ચાલ્યા ગયા। આ વ્યક્તિએ ગળામાં કેમેરો લટકાવેલો હતો। તે છોકરી સાથે રમત રમવા લાગ્યા અને પોતાના કેમેરાથી આ નાની છોકરીના આનંદ માટે ફોટા પાડવા લાગ્યા। પછી એ વ્યક્તિએ એ છોકરીના કાનમાં કંઈક કહ્યું। વાત સાંભળીને તે છોકરી પોતાની માતા પાસે ગઈ અને માતાની આંગળી પકડી લીધી અને ત્યાંથી જ આ વ્યક્તિને બાય બાય એમ કરી હાથનો ઈશારો કરવા લાગી। આ વ્યક્તિ પણ તેની સામે હસીને બસ તરફ આવવા લાગ્યા। મારા મનને એ નહોતું સમજાતું કે આ વ્યક્તિએ તે છોકરીના કાનમાં શું કહ્યું। હવે લગભગ બધી સીટ
ભરાઈ ગઈ હતી. મારી બાજુની સીટ ખાલી હતી. ત્યાં જ અચાનક તે વ્યક્તિ બસમાં ઉપર ચડ્યા. તેને બધી બાજુ નજર કરી અને મારી પાસે આવીને કહ્યું, શું હું અહીં બેસી શકું છું? મેં કહ્યું, કેમ નહીં, બેસો. તે હસ્યા અને પોતાનો સામાન ઉપર મૂકીને બેસી ગયા. હું હજી પણ એ વિચાર કરતી હતી કે આ વ્યક્તિએ તે નાની છોકરીના કાનમાં શું કહ્યું અને આ વ્યક્તિએ તેની માતાને કેમ કંઈ ના કહ્યું. હું આ વિચારોમાં ખોવાયેલી હતી. ત્યાં જ અચાનક મને હલો હલોનો અવાજ સંભળાયો. તે વ્યક્તિ મને કહી રહ્યો હતો. મેં કહ્યું, શું? તે કહે, ક્યાં વિચારોમાં પડ્યા છો? કઈ પ્રોબ્લેમ છે? મેં 2-3 વાર બોલાવ્યા પણ તમે ધ્યાન ના આપ્યું. એવું કંઈ નથી, બસ એમ જ વિચારોમાં ખોવાયેલી છું. કઈ કામ હતું? તે કહે, ના, એમ જ તમે ખોવાયેલા હતા એટલે. તે છોડો, તમે તમારું નામ ના કહ્યું. મહેક. અને તમારું? પાર્થ. અમે સામાન્ય વાતચીત કરી. પછી અમે પોતપોતાના મોબાઈલમાં કામ કરવા લાગ્યા. મારી બેચેની હવે વધતી હતી. છેવટે મેં પૂછી લીધું, તમે પેલી નાની છોકરીના કાનમાં શું કહ્યું? ઓહ, તમને કેમ ખબર? હું અહીંથી બધું જોતી હતી. એમ વાત છે. મેં છોકરીના કાનમાં કહ્યું, ક્યારેય પણ પોતાની મમ્મીને પૂછ્યા વગર દૂર નહીં જતી, નહીતર મમ્મી નારાજ થઈ જશે. હંમેશા તેની આંગળી પકડી રાખજે. આટલું બધું થયું પણ તમે તેની મમ્મીને કેમ કંઈ ના કહ્યું? તે કહે, જો મેં તેની મમ્મીને કહ્યું હોય કે તમારી દીકરીનું રસ્તા વચ્ચે અકસ્માત થવાનો હતો તો તે એકદમ ડરમાં અને ચિંતામાં પડી ગયા હોત. એવું શા માટે કરવું જ જોઈએ? કોઈને કારણ વગર શા માટે ચિંતા આપવી? કાંઈ થયું જ નથી તો? મને પાર્થની આ વાત ખૂબ જ ગમી. હવે રાતનો સમય હોવાથી બધા આરામ કરતા હતા, સુવા લાગ્યા. મારી આંખો પણ ધીરે ધીરે બંધ થતી હતી. સવારે અમે દેવ પહોંચવાના હતા. હવે સવાર પડી ગઈ હતી. અમે દેવની સવારનો આનંદ લઈ રહ્યા હતા. આજે ટ્રીપનો પહેલો દિવસ હતો એટલે કંઈ દૂર જવાનું ન હતું. હું એક પથ્થરની ટોચ ઉપર બેસી આજુબાજુનો માહોલ પોતાના કેમેરામાં કેદ કરતી હતી. ત્યાં જ પાર્થ મારી પાસે આવ્યો અને કહ્યું, તને પણ ફોટોગ્રાફીનો શોખ લાગે છે? મેં કહ્યું, હા. એમ કરતા અમે એક જગ્યા પર બેસી વાતો કરવાનું શરૂ કર્યું. અમને બંનેને નવાઈ લાગી કે અમારા બંનેના વિચારો લગભગ સરખા જ છે. એમ ફરતા અને વાતો કરતા સાંજ પડી ગઈ. અમે સૌ એક હોટેલમાં રોકાયા હતા. સાંજે બધા જમીને પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા. આજે દેવનો ટ્રીપનો બીજો દિવસ હતો. અમે સૌ દરિયા કિનારે ફરી રહ્યા હતા. મને એ ચિંતા ન હતી કે ટ્રીપમાં કોની સાથે સમય પસાર કરીશ, કેમ કે પાર્થ અને મારા વિચારો એકદમ મળતા હતા. એક પછી એક દિવસ કેવી રીતે ફરવામાં જવા લાગ્યા, કાંઈ ખબર જ ના પડી. અહીં બીજી બાજુ પાર્થ પણ મહેકની વાતો અને વિચારોથી ખૂબ જ ખુશ હતો. તે હવે મહેકના વિચારોમાં જ ખોવાયેલ રહેવા લાગ્યો. મારા મત મુજબ આને જ પ્રેમ કહેવાતું હશે. પાર્થ હવે મહેક સાથે જ આ દુનિયાને જાણવા ઈચ્છતો હતો. હવે દેવ ટ્રીપનો છેલ્લો દિવસ હતો. કાલે અમે ફરી મુંબઈ જવા નીકળવાના હતા. સાંજે હું અને પાર્થ
દરિયા કિનારે બેસી સૂર્યાસ્તનો સુંદર આનંદ માણી રહ્યા હતા અને પોતપોતાની વાતો કહી રહ્યા હતા. ત્યાં જ પાર્થ કહે, શું મહેક, આપણે મુંબઈ જઈને આગળનો સફર સાથે ના કરી શકીએ? મેં મનમાં જ વિચાર કર્યો કે અમારા બંનેના મંતવ્યો એક સમાન જ છે અને પાર્થ મારા બધા જ વિચારો ગમે છે. આથી મને પણ કંઈ ને કંઈ અલગ જાણવા મળશે અને મને પણ પાર્થ સાથે સમય પસાર કરવો ગમે છે. અંતે મેં વિચારીને કહ્યું, હા, તારી વાત સાચી છે. મારો જવાબ સાંભળતા જ પાર્થ એકદમ ખુશ થઈ ગયો. હવે અમે બસમાં બેસી મુંબઈ જવા નીકળ્યા. મુંબઈ પહોંચી મેં એક અદ્ભુત પ્રસંગ જોયો. બસમાંથી ઉતરીને હું એક બાજુ ઊભી હતી. ત્યાં જ પેલી નાની છોકરી દેખાય, પણ તે એકલી ન હતી. તેને તેની મમ્મીની આંગળી પકડી રાખી હતી. હું તે જોઈને એકદમ આનંદમાં આવી ગઈ. આજે રવિવાર હતો એટલે પૂજા મને કાર દ્વારા લેવા આવવાની હતી. એક બાજુ નજર કરી તો ત્યાં પૂજા ઊભી હતી. અમે હોટેલ જવા નીકળ્યા. વચ્ચે અમે ટ્રીપ વિશે વાતો કરતા જતા હતા. પૂજાને પાર્થ વિશે બધી વાત કરી દીધી. હવે દરરોજની જેમ હું હોટેલમાંથી નીકળી મુંબઈને જાણવા નીકળી પડતી. પણ હવે હું એકલી ન હોય, પાર્થ પણ સફરમાં સાથે હોય. સવારે એક જગ્યાએ મળીએ, પછી નીકળી પડીએ, સાથે ફરીએ, જમીએ અને વાતો કરતા કરતા અવનવા સ્થળોની મુલાકાત લઈએ. એમ કરતા કરતા મહેક અને પાર્થ હવે એકબીજાને ઓળખવા લાગે છે. હવે મહેકને મુંબઈ આવ્યા તેના 10 મહિના જેટલો સમય થઈ ગયો હતો. મહેક હવે કોઈ બીજા શહેરમાં જઈ ત્યાંની દુનિયા જાણવા ઈચ્છતી હતી. એક દિવસ તેને આ વાત પાર્થને કરી. પાર્થ આ વાત જાણીને અંદર ને અંદર ખૂબ દુઃખી થયો, પણ તેને મહેક સામે કંઈ વ્યક્ત ના કર્યું. પાર્થ કહે, ક્યાં જવાનો વિચાર કર્યો છે? હજુ સુધી કંઈ વિચાર્યું નથી. મહેકે કહ્યું, મેં હવે હોટલમાં આવીને ખૂબ વિચાર્યું કે ક્યાંક શહેરમાં જવું. ખૂબ વિચાર કરીને મેં દિલ્હી જવાનો નિર્ણય લીધો. ત્યાં મારી એક કોલેજ ફ્રેન્ડ પ્રિયા પણ રહે છે. તેની સાથે રહીશ. સાથે પૂજાને બધી વાત કરી અને મારા ઘરે પણ ફોન કરીને બધું જણાવ્યું. ઘરેથી કોઈને પ્રોબ્લેમ ન હતો. એક અઠવાડિયા પછીની દિલ્હી જવાની ટિકિટ બુક કરાવી લીધી. આ બધામાં પાર્થને બધું કહેવાનું જ રહી ગયું. એટલે મેં પાર્થને ફોન કરીને કહ્યું કે એક ખુશ ખબર છે, મળીને વાત કરીએ. પછી દરરોજની જેમ અમે જે જગ્યાએ ભેગા થતા ત્યાં મળ્યા અને બધું જણાવ્યું. પાર્થને થતું કે મહેક જતી રહેશે તો મારે આગળ સફર એકલે જ કરવી પડશે. મારે પણ દિલ્હી જવાની ઈચ્છા છે, પણ એમ હું અચાનક ના જઈ શકું અને મહેકને પણ એમ ના કહી શકું. તો હવે મારે શું કરવું? આમ એક પછી એક દિવસ જવા લાગ્યા. મહેક હવે આવતીકાલે સાંજે દિલ્હી જવાની હતી. બધી વ્યવસ્થા થઈ ગઈ હતી. પૂજા તેને એરપોર્ટ સુધી મૂકવા જવાની હતી. પાર્થને પણ બધી ખબર હતી કે ફ્લાઇટનો સમય શું છે અને મહેક ક્યારે આવશે. એટલે તે પણ એરપોર્ટ પર મહેક પહોંચે તે પહેલા પહોંચી ગયો. મહેકને જોઈ પાર્થ તેની પાસે ગયો. મહેક પણ પાર્થને જોઈને ખુશ થઈ ગઈ. અરે પાર્થ, તું અહીંયા? મને થયું છેલ્લી વાર તને મળતો આવું. કોને ખબર આપણે આગળ મળીએ ના મળીએ. બેસ્ટ ઓફ લક ફોર યુર જર્ની.
પાર્થે કહ્યું, ઓહ, આભાર, એમ કહી અને સામાન્ય વાતચીત કરી મહેક હવે બાય બાયના ઈશારા કરતી કરતી અંદર જાય છે. અહીં પૂજા અને પાર્થ પણ તેની સામે જોઈને બાય બાયના ઈશારા કરે છે અને પછી બંને જતા રહે છે. મહેક હવે ઊંચા આકાશમાં ઉડીને દિલ્હીની સફરમાં નીકળી પડી હતી. હું હવે દિલ્હીની ધરતી ઉપર છું. મારા મનમાં દિલ્હી કેવું હશે એવા વિચારો હતા. એવામાં જ મને સામે મારી ફ્રેન્ડ પ્રિયા દેખાય. તેની સાથે હું હોટેલ પહોંચી. શું જોરદાર હોટલ છે! હું હોટલના વખાણ કરતી કરતી પ્રિયાના રૂમમાં પહોંચી. તેની સાથે તેની ફ્રેન્ડ મિત્તલ પણ રહે છે. બંને સાથે મળીને ડાન્સિંગ ક્લબ ચલાવે છે. અમે ત્રણેય ભેગી થઈ ખૂબ વાતો કરી. દિલ્હી કેવું છે, ક્યાં ક્યાં જોવાલાયક સ્થળો છે, વગેરે વગેરે માહિતી મેં મેળવી લીધી. બીજે દિવસે સવારે મારી સફરનો પહેલો દિવસ હતો. એટલે પ્રિયા કહે, હું તારી સાથે આવું છું, તેથી તને કોઈ સમસ્યા ના આવે. ક્લબ મિત્તલ સંભાળી લેશે. પછી હું અને પ્રિયા સાથે બધું જાણવા નીકળી પડ્યા. આખો દિવસ અવનવું જોયું અને જાણ્યું અને ખૂબ મજા કરી. સાંજે જમીને વધારે થાકના કારણે આજે વહેલી ઊંઘ આવી ગઈ. અહીં બીજી બાજુ પાર્થ મુંબઈમાં પોતાના દિવસો પસાર કરતો હતો. ખબર નહીં કેમ પાર્થને હવે મહેક નહોતી તે પહેલા જે આનંદ મળતો તે હવે નથી મળતો. મહેક સાથે આટલો સમય પસાર કર્યા બાદ પાર્થને મહેકની એ વાતો, મસ્તી, અવનવા ફોટો પોસ્ટ વગેરે વગેરે યાદ આવતું હતું. પાર્થનું મન હવે ફરવામાં લાગતું જ નહોતું. તેના કારણે તેને થોડા દિવસ ઘરે જવાનું વિચાર્યું. પણ ઘરે આવીને પણ શું ફાયદો? તેને પહેલેથી જ એકલા રહેવું જ ગમતું અને ઉપરથી તે નાનપણથી જ પોતાની મમ્મીથી ખૂબ ડરતો. એટલે તેને મહેકની કોઈ વાત તેની મમ્મીને કહી નહોતી. ત્યાં બીજી બાજુ મહેક હવે રોજ દિલ્હીના જુદા જુદા વિસ્તારોમાં જાય અને અવનવું જાણે, વિચારે અને બધા સાથે અવનવી વાતો કરે. મહેકની વાતો જ એવી હોય કે બધાને તેની વાતો સાંભળીને ખૂબ આનંદ આવે. પણ જેમ જેમ થોડા દિવસ ગયા તેમ તેમ મહેકને અંદરથી એમ લાગતું કે કાંઈક તો ખૂટે છે. મને કેમ હવે પહેલા જેવો આનંદ નથી આવતો? મુંબઈમાં તો આવું નહોતું થતું. ત્યાં હું અને પાર્થ રોજ ફરતા, મોજ કરતા. પણ અહીં તો હવે એકદમ એકલતાપણું આવી ગયું હોય એમ લાગે છે. મહેક દરરોજ જે કંઈ પણ નવું બનતું તે તેના ઘરે ફોન કરીને બધું જણાવી દેતી. પાર્થની સાથે ફરવા જતી અને સાથે મુંબઈમાં સાથે કામ હતા. એ બધી વાત મહેકના મમ્મી પપ્પાને જાણ કરી જ હતી. એટલે આજે પણ જ્યારે બધી વાત કરી ત્યારે તેની મમ્મીએ સમજાવ્યું કે એવું લાગતું હોય તો થોડા દિવસ મુંબઈ જઈ આવ, એટલે ફ્રેશ થઈ જઈશ. મહેકને પણ આ વાત સારી લાગી. એટલે તેને ફરી થોડા સમય માટે મુંબઈ પરત આવવાનું વિચાર્યું. બીજે દિવસે તે ફરી થોડા દિવસ માટે મુંબઈ જવા એરપોર્ટ પર પહોંચી. હવે તેને મુંબઈ વિશે બધી જાણ હતી. એટલે તેને પૂજાને કોલ ન કર્યો હતો. હોટેલ પર સામાન મૂકી તેને પાર્થને કોલ કર્યો. મહેક કહે કે આપણે જ્યાં પહેલા મળતા ત્યાં આવ, એક સરપ્રાઈઝ છે. પાર્થને થયું શું હશે? મહેકે પાર્થને
હું મુંબઈ આવી છું એ વાત નહોતી કહી. એટલે પાર્થે કહ્યું કે હું અત્યારે ત્યાંથી વધારે દૂર છું, એટલે સાંજે ત્યાં પહોંચી જઈશ. મહેક કહે કઈ વાંધો નહીં, આવ એટલે જણાવજે. સાંજે પાર્થ પહોંચવાનો હતો ત્યાં મહેકને કોલ કરીને જણાવી દીધું. મહેક પણ ત્યાં પહોંચી ગઈ. પાર્થ ત્યાં પહોંચ્યો અને શું જુએ છે? મહેક, તું હું સપનું તો નથી જોઈ રહ્યો ને? પાર્થને એકદમ આનંદમાં શું કરવું કઈ સમજાતું ન હતું. પાર્થે પૂછ્યું, કેમ મહેક, મુંબઈ પાછું આવવાનું થયું અને દિલ્હીથી પાછી ક્યારે આવી? મહેક પાર્થને બધી વાત કરી. પાર્થ પણ અંદર ને અંદર એકદમ ઉલ્લાસમાં આવી ગયો. ત્યારબાદ પ્રાર્થના કહેવાથી મહેક અને પાર્થ બંને ડિનર કરવા હોટલ ગયા. બંનેએ એકબીજા વગર દિવસો કેવા ગયા એની ખૂબ વાતો કરી અને ત્યારબાદ પોતપોતાના હોટલ ચાલ્યા ગયા. મહેક અને પાર્થ બંનેને હવે એકલતાપણું નહોતું લાગતું. પાર્થના દિલમાં હવે મહેક ઉપર પ્રેમ ઉભરાવા લાગ્યો હતો, પણ તે મહેકને આ વાત કહે તો પણ કઈ રીતે કહે? તેને મનમાં એક ડર હતો. જો તે મહેકને પોતાના દિલની વાત કહેશે અને જો તેમની ફ્રેન્ડશીપમાં તિરાડ પડી જશે તો શું થશે? એટલે તેને આ ચિંતા સતાવી રહી હતી. બીજી બાજુ મહેકને પણ એમ થતું હતું કે મુંબઈમાં હું આવી ત્યારથી મને કઈ પ્રોબ્લેમ નથી આવી રહ્યો. મારો સમય એકદમ શાંતિથી અને ઉલ્લાસભર્યો વીતી રહ્યો છે, અને એમાં જો પાસ સાથે હોય ત્યાં સમય કેમ જતો રહે છે? મહેકે આ બધી વાત પોતાના ઘરે કહી. મહેકના મમ્મી પપ્પાને થોડો અંદાજ આવી ગયો હતો કે મહેક માટે પાર્થ સારો રહેશે, પણ તેને હજુ મહેકને કંઈ પણ કહ્યું નહીં. તેને ફક્ત એટલું કહ્યું કે એવું હોય તો મુંબઈમાં હજુ થોડા સમય રહી આનંદ કરી લે. મહેક તો જે કંઈ પણ નવી ઘટના બને તે પોતાના ઘરે કહી દે, પણ પાર્થને એવું ન કરતો નહીં. તે મહેકને પ્રેમ કરે છે એ વાત પણ તેને હજુ પોતાના ઘરે કરી નથી. હવે પહેલાની જેમ બંનેને સાથે ફરવા લાગ્યા. મહેક પ્રત્યે પાર્થનો પ્રેમ વધતો જતો હતો. એમ કરતા કરતા 1 મહિના જેટલો સમય થવા આવ્યો હતો. એટલે મહેકને પણ પાછું દિલ્હી જવું જોઈએ એવું થવા લાગ્યું. પણ બીજી બાજુ મુંબઈ અને પાર્થને છોડીને જવાની ઈચ્છા નહોતી થતી. શું કરવું એ વિચારોમાં ખોવાયેલી રહેવા લાગી. એક દિવસ પાર્થે પૂછ્યું, કેમ મહેક, 1-2 દિવસથી કઈ વિચારોમાં લાગે છે? કઈ સમસ્યા છે? મહેક કહે, એવું તો કંઈ નથી, પણ હવે હું ફરી દિલ્હી જવાનું વિચારું છું, પણ ખબર નહીં મને કેમ અહીંથી જવું ગમતું નથી, પણ મારે જવું તો પડશે. મહેક આવતા અઠવાડિયે ફરી દિલ્હી જવાનું નક્કી કરે છે. પાર્થ પણ હવે ચિંતામાં આવી જાય છે. તેની પાસે હવે આ છેલ્લા થોડા દિવસો છે. મહેકને પોતાના દિલની વાત કહેવાના પછી ખબર નહીં મહેક પાછી મુંબઈ ક્યારે આવશે. પાર્થે પણ નક્કી કરી લીધું કે મહેક દિલ્હી પરત જાય એ પહેલા મારે મહેકને બધું જણાવી દેવું છે અને પોતાના દિલની વાત કહી દેવી છે. એક દિવસ ગયો, બીજો દિવસ ગયો, ત્રીજો દિવસ ગયો. દરરોજ પાર્થ અને મહેક ભેગા થાય, પણ પાર્થ મહેકને જોઈને કંઈ બોલી શકે નહીં. હવે 2 દિવસ જ બાકી હતા. જો પાર્થ આજે મહેકને કંઈ કહેશે નહીં તો પછી પ્લેનની ટિકિટ બુક થઈ જશે અને પછી પાર્થ આ તક ખોઈ બેસે. દરરોજની જેમ મહેક અને પાર્થ ભેગા થયા. પાર્થે
નક્કી કર્યું હતું કે આજે ગમે તેમ કરીને મહેકને પોતાના દિલની વાત કહેવી જ પડશે. પાર્થે કહ્યું, ચાલ મહેક, આપણે પહેલા ગાર્ડનમાં થોડી વાર વાતો કરીએ, પછી ક્યાંક જશું. એમ પણ તું કહે, હવે એક દિવસ જ છો, પછી નક્કી નહીં આપણે ફરી પાછા ક્યારે મળશું. ગાર્ડનમાં બેઠા બેઠા બંને જૂની યાદો તાજા કરતા હતા. એવામાં પાર્થે કહ્યું કે મહેક, હું ઘણા દિવસથી તને એક વાત કહેવા માંગતો, પણ કઈ રીતે કહું એ જ નહોતું સમજાતું, પણ આજે મારે એ કહેવું જ પડશે. મહેક કહે કે શું? તું પણ કહી દેવાનું જે કહેવું હોય તે. તું તો પ્રપોઝ કરવાનો હોય એમ વાત કરે છે. એમ કહી મહેક હસવા લાગે છે. મહેકના આમ કહેવાથી પાર્થની અંદર જે થોડી કહેવાની હિંમત હતી તે પણ ઓછી થઈ ગઈ. પાર્થને થયું, મારે હવે કેમ કહેવું? મહેક એના પર એટલો વિશ્વાસ કરે છે, હું કહીશ તો અમારી આ ફ્રેન્ડશિપ પણ તૂટી જશે. તો શું થશે? એવા વિચારોમાં ખોવાઈ ગયો. શું કરવું કંઈ સમજાતું ન હતું. પાર્થ, ઓ એ, ક્યાં ખોવાઈ ગયો? બોલને, કંઈક કહેવાનું હતું ને. ક્યાં વિચારોમાં ખોવાઈ ગયો? પાર્થે ઊંડો શ્વાસ લઈને થોડું નીચે જોઈને મહેકને કહેવાનું શરૂ કર્યું. મહેક, ખરેખર એ જ વાત છે. હું તને પ્રપોઝ કરવાની જ વાત કરવાનો હતો. ખબર નહીં કેમ પણ મને જ્યાં હોય ત્યાં તારા જ વિચારો આવે છે. તું નહોતી ત્યારે પણ મેં થોડા દિવસો કઈ રીતે પસાર કર્યા એ મને ખબર જ છે. તારી સાથે ફરીને ક્યારે તારી સાથે પ્રેમ થઈ ગયો એ મને પણ નથી ખબર. પણ હું એટલા માટે કહી ના શક્યો કે જો હું આ વાત કરું અને તને એ ના ગમે તો મારે શું કરવું? અત્યારે પણ મારી અંદર એ જ ડર છે. જો હું મારી વાત પૂરી કરી દઈશ અને તું ના પાડી દઈશ તો હું શું કરીશ? એટલે હું સતત બોલી રહ્યો છું અને તને બોલવાનો મોકો નથી આપી રહ્યો. આટલું કહી પાર્થ એકદમ ડરની સાથે ધીરે ધીરે ઉપર જોવે છે અને મહેક સાથે નજર મેળવવાનો પ્રયત્ન કરે છે. બીજી બાજુ મહેક એકદમ આશ્ચર્યથી પાર્થ સામે જોતી રહે છે. તેને શું કહેવું, શું બોલવું કઈ સમજાતું ન હતું. થોડી ક્ષણો પછી મહેકે વાતની શરૂઆત કરી. પાર્થ, આમ તું એકદમ આટલી મોટી વાત કહી દે. મારે જવાબ આપવા માટે કોઈ શબ્દો નથી અને મારે શું કહેવું એ મને કંઈ સમજાતું નથી. આટલો મોટો નિર્ણય મેં ક્યારેય નથી લીધો. પાર્થે પણ કહી દીધું. મહેક, હું પણ સમજી શકું છું, પણ જો મેં તને ના કહી હોત તો 2 દિવસમાં તું જતી રહી હોત અને હું અંદર ને અંદર દુઃખી થાત કે તને કેમ કહી ના કહ્યું અને પછી પાછા આપણે ક્યારે મળત એ વાત હતી એટલે મારે કહેવું પડ્યું. પણ તારો જવાબ જે હશે તે હું સ્વીકારવા તૈયાર છું. એક કામ કર, તારી પાસે હજુ 2 દિવસ જેટલો સમય છે. જો તારો જે કાંઈ જવાબ હશે હું તે આપમેળે સમજી જઈશ. જો તું દિલ્હી જતી રહીશ તો તારો જવાબ ના હશે અને જો તારો જવાબ હા હોય તો એ જ દિવસે તું અહીં આ જગ્યાએ આવજે. હું અહીં જ તારી રાહ જોઈશ. ત્યારબાદ બંને પોતપોતાના હોટલ ચાલ્યા ગયા. હવે બધું મહેકના હાથોમાં હતું. શું કરવું તે મહેક હવે વિચારોમાં ખોવાય છે અને શું કરવું એ નક્કી કરે ખૂબ વિચાર્યા બાદ પણ તેને કંઈ સમજાતું નથી. છેવટે તેની પાસે એક જ ઉપાય હતો. પોતાના મમ્મી પપ્પા મહેક પોતાના ઘરે કોલ કરીને વિસ્તારથી બધું જ જણાવે છે. મહેકના માતા પિતા મહેકનું શું મંતવ્ય છે એ પૂછે છે. ત્યારે મહેક જવાબમાં એમ કહે છે કે મને કંઈ સમજાતું નથી. શું જવાબ આપવો? એક બાજુ જ્યારે હું ના કહું તો મને પણ
અંદર ને અંદરથી દુઃખ થશે. એ હા કહું તો એમ થશે કે અમે બંને મિત્રો હતા. મહેકના માતા પિતાને તો સમજાઈ ગયું હતું કે મહેકના દિલમાં પ્રાત પ્રત્યે પ્રેમ છે, પણ તે હજુ તેને ઓળખી નથી શકતી. હવે સમય આવી ગયો હતો કે મમ્મી પપ્પા તેનો અહેસાસ કરાવે અને તેના મત મુજબ પ્રાર્થના મહેક માટે એકદમ યોગ્ય જ છે. મહેકના મમ્મી મહેકને એકદમ ધીરજતાથી અને સમજપૂર્વક સમજાવે છે. જો મહેક, આ એક મોટો નિર્ણય કહેવાય અને એ તારે જાતે લેવાનું છે. શું કરવું એ તારે જાતે વિચારવાનું છે. અને અમારા મંતવ્યની વાત કરીએ તો તું જે રીતે પાઠની વાતો કહેતી અને બધું જણાવતી એ મુજબ પાઠ અમારા મુજબ તારા માટે યોગ્ય રહેશે. અમે ખાલી જણાવીએ છીએ. અંતે વિચાર તો તારે જ લેવાનો છે. શાંતિપૂર્વક વિચાર. મહેકના પિતાએ પણ મહેકને વિચારવાનું કહ્યું. મહેક, તું જ્યારે દિલ્હીમાં હતી તે જ કીધું હતું કે તને અહીં ખૂબ આનંદ નથી આવતો, એટલે તે જાતે જ મુંબઈ જવાનો વિચાર કર્યો, નહીં કે ઘરે આવવાનો. એથી તું સમજી શકે છે કે હું શું કહેવા માંગુ છું. બીજી બધી સામાન્ય વાતો કરી વાતચીત પૂર્ણ કરે છે. હવે જે વિચારવાનું હતું એ મહેકે જાતે જ વિચારવાનું હતું. મહેકે ખૂબ વિચાર્યા બાદ અને સમજીને નિર્ણય લે છે. મહેકને પણ અંદર ને અંદર જે પાર્થ પ્રત્યે પ્રેમ હતો તે તેને સમજવા આવી રહ્યો હતો. મહેકને એ સમજવામાં આવી રહ્યું હતું કે જ્યારે પાર્થ ના હોય ત્યારે તેને કંઈ સૂઝતું જ નથી, અને જ્યારે તે સામે હોય ત્યારે બીજા કોઈ વિચાર આવતા જ નથી. અંતે મહેક નિર્ણય લેશે કે હા, 2 દિવસ પૂર્ણ થઈ ગયા હતા. આજે એ દિવસ હતો જે દિવસે મહેકને જવાબ આપવાનો હતો. એવામાં મહેકને એક વિચાર આવ્યો, કેમ નહીં પાર્થની થોડી પરીક્ષા લેવામાં આવે. મહેક ગાર્ડનમાં પહોંચી તેને દૂરથી જ પાર્થને જોઈ લીધો કે પાર્થ પહોંચી ગયો છે. પાર્થને એક બાજુ ચિંતા સતાવી રહી હતી કે મહેકે શું નિર્ણય લીધો હશે, એટલે તે સવારમાં વહેલો જ આવી ગયો હતો. પાર્થને પૂરો વિશ્વાસ હતો કે મહેક આવશે અહીં. મહેકે પણ વિચાર કર્યો કે પાર્થ મારી કેટલી વાર સુધી રાહ જુએ છે, હું પણ જોઈ લઉં. 1 કલાક ગઈ, 2 કલાક ગઈ, બપોરનો સમય થવા આવ્યો. પાર્થને હવે ચિંતા વધવા લાગી, કેમ કે આ સમય સુધીમાં તો એરપોર્ટ પરથી પ્લેન જઈ ચૂક્યું હોય. પણ પાર્થને હજુ પણ અંદર ને અંદર વિશ્વાસ હતો કે મહેક કદાચ કોઈક કામમાં અથવા ટ્રાફિકમાં ફસાઈ ગઈ હશે. અહીં મહેકને પણ વિશ્વાસ આવી ગયો કે પાર્થ ખરેખર તેને ખૂબ પ્રેમ કરે છે. મહેક હવે પાર્થ પાસે જાય છે. મહેકને આવતા જોઈ પાર્થની આંખોમાં આંસુ આવી જાય છે. તે પોતાની ખુશી કેવી રીતે વ્યક્ત કરે તેને પણ સમજાતું નહોતું. મહેક તેને જે પરીક્ષા લીધી તે જણાવે છે અને તેમાં તું ફૂલ માર્ક્સ સાથે પાસ થયો છે એમ પણ જણાવે છે. પાર્થને આ વાત સાંભળીને ખૂબ ખુશ થઈ છે. મહેક આવી એટલે પાર્થને એ તો સમજાઈ જ ગયું હતું કે મહેકનો જવાબ હા છે. પછી શું? બંને વચ્ચે પ્રેમ ભરી અને મીઠાશ ભરી વાતોની શરૂઆત થાય છે. મહેક અને પાર્થ હવે રોજ એક સાથે ફરતા અને ખૂબ પ્રેમ ભરી વાતો કરતા. મહેક રોજ પાર્થ સાથે પસાર કરેલ એ સમયની વાતો સાંજે પોતાના મમ્મી પપ્પાને કરે. મહેકના મમ્મી પપ્પા પણ હવે ખુશ હતા કે હવે મહેકને કોઈ તકલીફ નથી. થોડો સમય પસાર થયા બાદ મહેકના મમ્મીએ મહેકને કહ્યું, મહેક, ક્યાં સુધી આમ તમે ફર્યા કરશો? આપણે પાર્થના ઘરે પણ મળવું પડશે ને? તો તું પાર્થ સાથે વાત કરીને તેના મમ્મીના મોબાઈલ નંબર લઈ લેજે. મારે તેની સાથે વાત તો કરવી પડશે ને. પણ પાર્થ આ ખુશી માહોલમાં
પોતાના ઘરે હજુ કંઈ કહ્યું જ નથી. એ તો ભૂલી જ ગયો હતો. બીજા દિવસે વાતોમાં અને વાતોમાં મહેકે કહ્યું, પાર્થ, મારા મમ્મી તારા ઘરે વાત કરવા માંગે છે, તો તારા મમ્મીના ફોન નંબર તો આપ, જેથી હું વાત કરી શકું. મહેકની આ વાત સાંભળીને પાર્થને યાદ આવ્યું કે આ બધામાં તો ઘરે બધું કહેવાનું તો રહી ગયું છે. આથી પાર્થે કહ્યું કે તેની માતા સામેથી આવતા અઠવાડિયે તારા મમ્મી સાથે બધી વાત કરવાના છે. ઓહ, સરપ્રાઈઝ આપવાના હતા એમને, મહેકે કહ્યું. પાર્થ તેના જવાબમાં શું કહે, ફક્ત હસીને જવાબ આપ્યો, કેમ કે તેને ખબર હતી કે મહેકને ખોટું બોલતા લોકો પસંદ જ નથી. એવામાં આટલી મોટી વાત મેં તેનાથી છુપાવી છે, તો તે શું કરશે એનો હું અંદાજો પણ ના લગાવી શકું. પાર્થે કહ્યું કે મહેક, મારે એક અગત્યનું કામ છે, એટલે આપણે થોડા દિવસ નહીં મળી શકીએ. આવતા અઠવાડિયે જ તેને મારા મમ્મીને મળાવવા તારે હોટેલ લેતો આવીશ. હવે જોવાનું હતું કે પાર્થ કેવી રીતે પોતાના ઘરે બધું જણાવે છે. ત્યારબાદ પાર્થ પોતાના ઘરે જાય છે, પણ જ્યારે તે વાત કરવા જાય ત્યારે વિચારો આવે છે કે તેના ઘરે આ બધું ગમશે નહીં, તો એટલે કહી બોલી શકે નહીં. 3-4 દિવસ જેટલો સમય વીતી જાય છે, પણ પાર્થ હજુ કંઈ પોતાના ઘરે કહેતો નથી. એક દિવસ પાર્થના મમ્મી જ્યારે ન્યૂઝપેપર વાંચી રહ્યા હતા, ત્યારે તેમાં જાહેરાત વાંચી કે એક મોલ પર જ્યાં એકદમ મોંઘી મોંઘી અને મુંબઈની બેસ્ટ સાડીઓ મળે છે, તેના પર એક દિવસની ઓફર છે, એ પણ 50% ડિસ્કાઉન્ટની. આથી તે ત્યાં જવાનો વિચાર કરે છે. અહીં મહેકને પણ આ ઓફર જોવા મળે છે. તેને પણ વિચાર આવ્યો કે પાર્થના મમ્મી પહેલીવાર મળવા આવે છે, તો તેને કંઈક ગિફ્ટ તો આપવી પડે ને. એટલે મહેક પણ આ સાડી લેવા જવાનો વિચાર કરે છે. હવે મહેક અને પાર્થના મમ્મી એક જ મોલમાં અને એક જ શોરૂમમાં હતા. મહેક સાડી નક્કી કરતી હતી કે તેને કઈ સાડી લેવી. પાર્થના મમ્મીને એ ગમશે કે નહીં. મને સાડીઓનો કઈ અનુભવ નથી કે કેવી સાડી લેવાની હોય, એવા વિચારો મહેકના મનમાં ફરતા હતા. મહેકને પ્રાર્થના કેમેરામાં પાર્થના મમ્મીના ફોટોસ જોયા હતા. આથી મહેક તેને ઓળખતી હતી. મહેક સાડી લેવાના વિચારોમાં હતી, ત્યાં તેની નજર પાર્થના મમ્મી પર સાડીઓની ખરીદી કરે છે એવું જોવા મળ્યું. મહેક તેની પાસે ગઈ અને બોલી, નમસ્તે આંટી, તમે પાર્થના મમ્મી જ છો ને? પાર્થના મમ્મીએ આશ્ચર્યથી કહ્યું, હા, પણ તને કેમ ખબર? આંટી, હું મહેક તમારા માટે જ સાડી લેવા આવી છું. મને કંઈ સમજાતું નથી કે કેવી સાડી તમને ગમશે. તમને જાતે જ પસંદ કરવા મદદ કરો ને. શું મારા માટે સાડી, અને શા માટે બેટા? તને કંઈક ગેરસમજ થતી લાગે છે. મહેકને પણ આશ્ચર્ય થયું. આંટી આમ કેમ કે? તેને ફરી કહ્યું, હું મહેક, તમે અને પાર્થ મારા હોટલ આવવાના છો ને 2-3 દિવસમાં. એ શા માટે તારા હોટલ આવવાના છે, અને તું પાર્થને કઈ રીતે ઓળખે છે? મહેક કહે, તમને પાર્થે કંઈ કહ્યું નથી? ના, શું નથી કહ્યું? પાર્થના મમ્મીએ પૂછ્યું. મહેક આ શબ્દો સાંભળીને એકદમ સુમસામ થઈ ગઈ. તેને કહ્યું, કઈ નહીં આંટી, સોરી, માફ કરજો, એમ કહી ત્યાંથી જતી રહી. બીજું કંઈ બોલી નહીં અને પોતાના હોટલ આવી ગઈ. તેને પૂજાને કહ્યું, પૂજા, હું સાંજે મારે ઘરે જવું છે, સામાન પેક કરાવવા મદદ કરી દો. અહીં બીજી બાજુ પાર્થની મમ્મી ઘરે જાય છે અને પાર્થને કહે છે, પાર્થ, તું કોઈ મહેકને ઓળખે છે? પાર્થને થયું કે મમ્મીને મહેક વિશે કેમ ખબર. પાર્થે પૂછ્યું, કેમ, શું થયું? પાર્થના મમ્મી કહે કે કંઈ નહીં, અત્યારે હું મોલ પર ગઈ, ત્યાં તે અચાનક મારી સાથે કેવી કેવી વાતો કરવા લાગી
કે આંટી, હું તમારા માટે જ સાડી ખરીદી રહી છું અને તમે મને મળવા આવવાના છો ને, વગેરે વગેરે. અને પછી તે અચાનક ત્યાંથી કંઈ પણ કહ્યા વગર જતી રહી. પાર્થ આટલું સાંભળીને બધું સમજી ગયો. તે તરત ત્યાંથી દોડીને પોતાના રૂમમાં ગયો અને મહેકને કોલ કર્યો. રિંગ વાગી. અહીં મહેક કોલ ઉઠાવવા જ નહોતી માંગતી, છતાં પણ તેને કોલ ઉઠાવ્યો. હલો મહેક. મહેક રડતા અવાજે બોલી, તું કઈ બોલ સુમા. આટલી મોટી વાત તે મારાથી છુપાવી. તને ખબર જ હતી કે મને ખોટું સાવ પસંદ નથી, છતાં પણ મારી વાત તો સાંભળ એક વાર. પાર્થે આજીજી કરતા કહ્યું, શું સાંભળું? તે હજુ તારા ઘરે કહ્યું જ નથી અને આપણે આખી જિંદગી સાથે પસાર કરવી છે. એ શક્ય જ નથી. હું અત્યારે જ મારે ઘરે જવા નીકળી રહી છું. હવે મને કોલ કે મેસેજ ના કરતો. એટલું કહી મહેકે કોલ કાપી નાખ્યો. પાર્થ કંઈ પણ બોલે એ પહેલા તો મહેકે કોલ મૂકી દીધો હતો. ફરી પાર્થે કોલ કર્યો, પણ મહેક હવે કોલ ઉઠાવવાની ઈચ્છા જ નહોતી. પાર્થને હવે શું કરવું એ કંઈ સમજાતું જ નહોતું. તેને હોવી પસ્તાવો થઈ રહ્યો હતો કે જો મેં ઘરે બધું કંઈ દીધું હોત તો આવું કંઈ થાત જ નહીં. પાર્થે વિચાર્યું, હવે એક જ ઉપાય છે. આટલું કહી પાર્થ રૂમ બહાર આવ્યો અને તેની મમ્મીનો હાથ પકડીને કહ્યું, ચાલ મમ્મી, એક જરૂરી કામ છે. તેની મમ્મીએ ખૂબ પૂછ્યું કે શું કામ છે અને આપણે ક્યાં જઈ રહ્યા છીએ, પણ પાર્થ કંઈ બોલ્યો જ નહીં. પાર્થ સીધો તેની મમ્મીને લઈને એરપોર્ટ ગયો. પાર્થ આજુબાજુ બધી જગ્યાએ મહેકને શોધવા લાગ્યો. ત્યાં પાર્થની નજર દૂર મહેક પર પડી. તે દોડીને ત્યાં ગયો અને મહેકને ખૂબ સમજાવીને તે મમ્મીની સામે લઈ આવ્યો. પાર્થની મમ્મી પણ ચોંકી ઉઠી. આ તો એ જ છોકરી છે. પાર્થે કહ્યું, હા મમ્મી, આ એ જ છે અને અમે આખી જિંદગી સાથે રહેવાનો નિર્ણય લીધો છે. મારે તને કેટલાય દિવસોથી તને આ વાત કહેવી હતી, પણ ખબર નહીં કેમ જ્યારે પણ હું તને કહેવા જાઉં ત્યારે કંઈ પણ બોલી ના શકું. હું પપ્પાને બધું જણાવી શકું, પણ મને થયું કે અંતે નિર્ણય તો તારે જ લેવાનો છે. એટલે મેં એને પણ ના કહ્યું. મને ક્યારેક એમ થતું કે મહેક રોજ તેના ઘરે બધું જણાવી શકે છે, પણ હું કેમ કંઈ જણાવી નથી શકતો. હવે નિર્ણય તારે લેવાનો છે. તારો જે નિર્ણય હશે એ મુજબ હું કરીશ. મહેક પણ બોલી, હા, પાર્થ કહે છે એમ જ હું કરીશ. જો તમે હા પાડશો તો તમારું ઘર જોવા અને ના પાડશો તો મારું ઘર જોવા જઈશ. પાર્થની વાતો સાંભળીને તેની મમ્મીની આંખો ભીની થઈ ગઈ. તે કહે, કદાચ મારામાં જ કંઈક ભૂલ હશે કે તું બધી વાત મને જણાવતા ડરતો હતો. મારે પણ તારી સાથે એવો સંબંધ રાખવો જોઈએ કે તું બધી વાત મને ખુલીને કહી શકે. જો મહેક તારી જિંદગીમાં ના આવી હોત તો આજે જે તું મને આ બધું કહી શક્યો એ કદાચ તું મને ક્યારેય પણ ન કહી શક્યું હોત. આ બધું તને આ મહેકના પ્રેમ એ શીખડાવ્યું છે. તો મહેક બેટા, તારા પરિવાર સાથે મારી વાત ક્યારે કરાવીશ? પાર્થના મમ્મીએ કહ્યું. પાર્થ અને મહેક આ વાત સાંભળીને એટલો આનંદ થયો કે કહી જ શકાય. પછી શું બધા સાથે મહેકને લઈને પ્રાર્થના ઘરે ગયા અને બધા સાથે ઓળખ કરાવી. ત્યારબાદ થોડા જ દિવસોમાં મહેકના મમ્મી પપ્પા પણ મુંબઈ આવ્યા અને પાર્થના પરિવાર સાથે બધી વાતો કરી. 8 મહિના પછી હાલ મહેક અને પાર્થના લગ્ન થયા. એના 5 મહિના જેટલો સમય થવા આવ્યો. બંને અત્યારે દિલ્હીમાં પોતાની જિંદગી પસાર કરી રહ્યા છે. પાર્થ હવે ટૂર્સ ટ્રાવેલ કંપનીમાં નોકરી કરે છે, એટલે તેને જુદા જુદા સ્થળોએ જઈ બધું મેનેજમેન્ટ કરવાનું હોય છે. અને મહેક પણ
હવે પાસ સાથે રહે, જુદા જુદા સ્થળોએ જાય અને અવનવું જાણે. આમ ઘણા પ્રયાસો, મુશ્કેલી અને બીજું ઘણું થયું. આ બંનેનો મેળાપ થયો. એમાં અંતે તે એકબીજા સાથે આજે ખૂબ ખુશભારી જિંદગી જીવી રહ્યા છે. આ સ્ટોરીની શરૂઆતમાં મેં તમને કહ્યું હતું કે જેને આપણે મળીએ છીએ તેની સાથે ન દેખાય એવો સંબંધ બની જાય છે. આ સ્ટોરી સાંભળી રહેલા તમામ વાલીઓ અને બધા મિત્રોને જણાવવા માંગુ છું કે આપણે માતા પિતા અને તેના પુત્ર પુત્રી વચ્ચે એવો સંબંધ રાખવો જોઈએ કે જેથી પુત્ર પુત્રી પોતાની જિંદગીમાં જે કંઈ પણ અવનવું બને કે કંઈ પણ થાય તો તે પોતાના મમ્મી પપ્પાને તો બધું જ જણાવી શકવા જોઈએ. મિત્રો, અંતે તમને કહીશ કે તમને આ સ્ટોરી કેવી લાગી અને અમારી કોઈ ભૂલ હોય તો તે કોમેન્ટમાં મેસેજ કરીને જણાવજો અને એક લાઈક અને તમારા ખાસ મિત્રોને શેર કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય જય બજરંગ બલી.